બનાસકાંઠાના થરાદમાં ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા છે। ચારે તરફ જ ગંદકી જોવા મળી છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરેશાન થયા છે। મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ અને માર્કેટમાં ચારે તરફ ગંદકી જ ગંદકી જોવા મળી છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પારાવાર ગંદકીને પગલે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી। તંત્ર છે તે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ચારે તરફ જ્યાં નજર પડી રહી છે ત્યાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। રોગચાળાની દહેશત પણ જોવા મળી છે। લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। સ્વચ્છતા અભિયાન પાછળ લાખોનો ખર્ચ, છતાં પણ ગંદકીના ઢગ જોવા મળ્યા। તો પારાવાર ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ચારે તરફ ગંદકી જ ગંદકી જોવા મળી છે। લોકોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ આ તંત્ર છે તે કોઈ કામ કરતું નથી, કોઈ કામગીરી કરાઈ નથી, અને તેના જ કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય તેઓ પરેશાન થયા। તો વિપુલ પરમાર જેઓ થરાદના સીઈઓ છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચારે તરફ થરાદમાં ગંદકી જોવા મળી છે, રજૂઆતો કરવા છતાં પણ લોકોને યોગ્ય પરિણામ મળ્યું નથી। આ મુદ્દે આપનું શું કહેવું? તો લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। સ્વચ્છતા અભિયાન પાછળ લાખોનો ખર્ચ કરવા છતાં પણ ગંદકી જોવા મળી છે। સ્વચ્છતા અભિયાન પાછળ ખર્ચો કરવામાં આવે છે લાખો રૂપિયાનો, પરંતુ બીજી તરફ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। તો જે દાવા કરવામાં આવે છે સ્વચ્છતાના તે પોકળ સાબિત થયા છે। અહીંયા ચારે તરફ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। ગટરના પાણી પણ ઉભરાઈ રહ્યા છે અને ત્યાંથી પસાર થતા લોકો હેરાન પરેશાન થયા છે। વાહન ચાલકો તેમજ જે રાહદારીઓ છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી। તો આ સાથે જે રીતે થરાદના સીઈઓ વિપુલ પરમારને ફોન કરવામાં આવ્યો, મંતવ્ય ન્યૂઝે સંપર્ક કર્યો, પરંતુ તેઓએ ફોન કાપ્યો છે। તો લોકોના ટેક્સના પૈસા છે તે કહી શકાય કે પાણી માફક વહેતા થયા છે, કારણ કે લોકોએ રજૂઆત કરી છે, પરંતુ તેઓને કોઈ રજૂઆત કરવા બાદ પણ આ તંત્ર છે તે સુધરવાનું નામ નથી લેતું અને ગંદકીના ઢગ જોવા મળ્યા છે। ચારે તરફ ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે। એ મુખ્ય બજાર હોય, બસ સ્ટેન્ડ હોય અને માર્કેટ હોય કે પછી ચારે તરફ જ્યાં નજર પડી રહી છે ત્યાં ગંદકી જ ગંદકી નજરે પડી રહી છે। પારાવાર ગંદકીને પગલે શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક વખત રજૂઆતો કરી છે, પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે। ગટરના પાણી પણ રસ્તા પર વહેતા થયા છે। શિયાળામાં પણ ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સીધા દ્રશ્યો અમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છે। લોકોએ રજૂઆત કરી છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી છે, કોઈ નિરાકરણ આવ્યું નથી। તો ચારે તરફ ગંદકીના કારણે પ્રજા પરેશાન થઈ છે, પરંતુ તંત્ર છે તે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। પાલિકાને રજૂઆત કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। જે રીતે સ્વચ્છતાના દાવાઓ કરવામાં આવે છે અને લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે સ્વચ્છતા પાછળ, પરંતુ કહી શકાય કે આ બનાસકાંઠાના થરાદના દ્રશ્યો સામે આવ્યા છે। ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા છે। પારાવાર લોકો પરેશાન થયા છે, હેરાન થઈ રહ્યા છે, પરંતુ આ નફ્ફટ તંત્ર છે તે સુધરવાનું નામ નથી લેતું, કોઈ કામગીરી કરતું નથી। માત્ર એસી ઓફિસમાં બેસીને અધિકારીઓ છે તે મજા માણી રહ્યા છે। અનેક વખત લોકો રજૂઆત કરવા માટે ગયા છે, પરંતુ તેઓની વાત કોઈ ધ્યાન પર લેતું નથી। સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। જી, થરાદમાં ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા છે, લોકોએ રજૂઆત કરી છે, પરંતુ પરિણામ છે તે શૂન્ય જોવા મળ્યું છે। પરિસ્થિતિ ઠેરની ઠેર, શું વિગત? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે થરાદને જ્યારે જિલ્લો જાહેર કર્યો એના પછી અનેક યોજના માટે અનેક સહાય આપી છે, પણ જ્યારે થરાદ નગરપાલિકાની વાત કરવામાં આવે તો થરાદ જે નગરપાલિકા છે એને કારણે ક્યાંક ને ક્યાંક ગંદકી ગરકાવમાં જોવા મળી રહી છે। મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ ને માર્કેટ તરફના રસ્તામાં તે ગંદકીના ઢગ ચારે બાજુ જોવા મળી રહ્યા છે। એક બાજુ લગ્નની સિઝન ચાલુ રહી છે, એ બીજી બાજુ આ ગંદકીની જે ગરકાવ જોવા મળી રહ્યો છે। સતત વારંવાર લોકોએ રજૂઆત કરી હતી, પણ છતાં નગરોળ તંત્ર ક્યાંક ને ક્યાંક નિંદ્રામાં હોય એવી
વિગતો સામે આવી છે। લાખો રૂપિયા સાફ સફાઈમાં વાપરતી નગરપાલિકા આજે ક્યાંક ને ક્યાંક ગંદકીમાં જોવા મળી રહી છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમારનો પણ આપણે સંપર્ક કરવાની કોશિશ કરી હતી મંતવ્ય ન્યૂઝ દ્વારા, પણ એમને પણ ક્યાંક ને ક્યાંક ફોન ઉપાડવાનું ટાળ્યું હતું। એટલે એવું કહી શકાય છે કે પોતાની જે અણઆવડત છે છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો। ચારે બાજુ ગંદકીના ઢગમનને કારણે ક્યાંક ને ક્યાંક રોગચાળો ફેલાય એવી સ્થિતિ સામે આવી છે। સ્વચ્છ ધાનેરા અને સ્વચ્છ થરાદ સ્વચ્છ નારા સાથે ક્યાંક ને ક્યાંક જે પાણી ઉપર તંત્ર ગંદકી ફેરવી રહ્યું એવું લાગી રહ્યું છે। જી જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પારાવાર ગંદકીને પગલે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને જે રીતે નગરપાલિકાના સીઈઓને સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેઓએ ફોન કટ કર્યો છે, ફોન કાપી નાખ્યો છે। મંતવ્ય ન્યૂઝે તેઓની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓએ સંપર્ક કાપ્યો છે। તો લોકો પરેશાન થયા છે, લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, વાહન ચાલકો પરેશાન થયા છે, ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે પરંતુ આ નફ્ફટ તંત્ર સુધરવાનું નામ નથી લેતું અને પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી।